આજરોજ ભાભર મુકામે વર્ષો જૂની માંગણીઓને લઈ સરકાર દ્વારા રાધનપુર રોડ પર આવેલ મામલતદાર કચેરીની બાજુમાં વિશાળ જગ્યા પર અદ્યતન સુવિધાવાળી વિશાળ કોલેજનું મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ દરમિયાન સૌ કોઈ સન્માનિત વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો તેમજ અન્ય તમામ સમાજના સૌ કોઈ સહકારી કર્મચારીઓ તેમજ આજુબાજુના ભાભર તાલુકામાંથી પધારેલ સરપંચો સહિત તમારા શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવ વિધાનસભાના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો કે જો તમે મને ન જીતાડ્યો હોત તો હું આજે મંત્રી ન બન્યો હોત અને હજુ તમામ લોકોની મારે ઘણી બધી સેવા કરવાની છે। હજુ વિકાસના કામો મારે આપણા વિસ્તારમાં લાવવા છે, જેમાં સ્કૂલો, લાઇબ્રેરીઓ, હોસ્પિટલ, સ્પોર્ટ્સ ક્લબ સહિત ગામડાઓને જોડતા રોડ, રસ્તા સહિત અન્ય નાના મોટા કામ માટે મારે વિસ્તારમાં હજુ કરવાના બાકી છે તેમ જણાવ્યું હતું। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર। આમ તો આપણે સરકારી કોલેજ આપણે ચાલુ જ હતું, પણ આપણને આપણા મકાનની આપણને જરૂર હતી, તો આપણે આ મકાનનું આજે ખાતમુહૂર્ત કર્યું અને 12 મહિનાની અંદર આ મકાન તૈયાર થવાનું છે। આ મકાનની જેમ વાત કરી એમ 15 કરોડ 42 લાખના ખર્ચે આ મકાન આપણું તૈયાર થવાનું છે અને આ મકાનની 12 મહિનાની અંદર કામગીરી પણ પૂર્ણ કરવાની છે। એટલે કોન્ટ્રાક્ટર મિત્ર અને એન્જિનિયરને કે આ મકાન એવું મસ્ત બનાવો, એટલું મજબૂત બનાવો કે અમારે આ મકાન વર્ષો સુધી ચાલે એવું કામ સારું કરજો। આમ તો અવારનવાર અમે અહીં વિઝિટને અમારા બધા મંડળના મિત્રો પણ અહીં વિઝિટ કરશે, એટલે કામ તો સારું થવાનું છે। એટલે તમામને હું અભિનંદન આપું છું કે આપણા વિસ્તારની અંદર પ્રથમ તો આપણે જો વાયુ હોય ને તો જ ઉગે, દેશી ભાષા સમજાવો। અગાઉ આપણે સૌએ આમ કોલેજ તો આપણે 2018માં મંજૂર કરાવી, પણ એનું મકાન નહોતું। મકાન આપણે ત્યારે મળ્યું જ્યારે તમે બધે આશીર્વાદ આપ્યા અને તમે બધાએ મહેનત કરી અને અહીં જે આપણે બીજ વાયુ અને એને ઉગાડ્યું ત્યારે આ બધું થયું છે। એટલે તમામને આ જે કાર્ય થઈ રહ્યું છે, આ મકાનનો શ્રેષ્ઠ તમને બધાને જાય છે। જ્યારે પણ આપણે આ વિસ્તારના વિકાસ માટે વિચાર્યું અને પેટા ચૂંટણીની અંદર તમે બધાએ આશીર્વાદ આપી અને આ ભાજપના કમળને જીતાડ્યું ત્યારે આ બધું શક્ય બન્યું છે। એટલે આમ તો કોંગ્રેસના મિત્રો અગાઉ લેટર લખતા હોય કે અમે માગણી કરી આ થયું, તો પહેલા 7 વર્ષથી કેમ ના થયું? અને હજુ તો આવા કાર્ય આપણે ઘણા કરવાના છે, એટલે એમને કહું છું પહેલથી લેટર લખીને રાખજો। એટલે આ કાર્યને આપણે ગમે તે રીતે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ અહીં આ વિધાનસભાની અંદર ચાલુ હોય ત્યારે આવા વિકાસના કામો અવિરત આવતા હોય છે। એટલે તમામને હું કહું છું કે હજુ તો ઘણા બધા આપણે વિકાસના કામો કરવાના છે। આપણે ગઈકાલે જ વડગામની અંદર તાલુકાની એક પુસ્તકાલયનું ઓપનિંગ કર્યું। બહુ સરસ તાલુકા પંચાયત તાલુકાની એક પુસ્તકાલય બનાવવામાં આવી। એવું એક પાલનપુરની અંદર સ્પોર્ટ ક્લબ પણ કાલે ઓપનિંગ થયું અને ડીસાની અંદર પણ ઓપનિંગ થયું અને આપણે પણ આપણા જિલ્લાની અંદર આપણે પણ તાલુકાનું સ્પોર્ટ ક્લબ લાવવાનું બાકી છે, તો એ પણ આપણે લાવવું છે। કારણ કે અમે જે જોયું ત્યારે ખૂબ આનંદ થયો કે આવું સુવિધાવાળું અને આવું મકાન આપણે પણ જરૂરિયાત છે। એટલે તમારા બધાના આશીર્વાદ થકી આપણે હજી ઘણું બધું કરવાનું છે, પણ આપણે આને એક સમય આયે થતું હોય છે। એટલે હવે સમય ચાલુ થઈ ગયો વિકાસનો, એટલે આ વિકાસના સમયની અંદર આપણે સૌ સહકાર આપી હજુ તો આપણું રેસ્ટ હાઉસ પણ કરવાનું છે। આપણું બાજુમાં જેમ રાજુભાઈએ વાત કરીને એમ હોસ્પિટલનું પણ કામ કરવાનું છે। એટલે આ વિસ્તારની અંદર કઈ એવી સુવિધાઓ બાકી નથી રાખવાની કે આપણને ન મળે। એટલે વિકાસના કામો જે હોય તે અવિરત ચાલુ જ રહેશે। રોડ રસ્તાના કામ હોય, ભાભરની અંદર મીઠું પાણીના કામ હોય કે ભાભરની અંદર એક સુવિધાપથનું કામ હોય, તો અત્યારે એ પણ કામ ચાલુ છે। એટલે આ તમારા બધાના આશીર્વાદ થકી આ બધું કામ ચાલુ રહેશે અને આવા આશીર્વાદ રાખજો। એટલે આપણે અગાઉ તો હજી ઘણા બધા કામ કરવાના બાકી છે।